નમસ્તે મિત્રો, તો હું આજે તમને વિદ્યાર્થી સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટમાં ભણતા વિદ્યાર્થી રાજભાઈને હું કહીશ કે તેમને મને ગીતાજી વિશે થોડી માહિતી આપે. તો ગીતાજી છે આપણા જીવનમાં કેવી રીતે મહત્વ છે? જો બેન, એમાં એવું છે કે ગીતાજી છે ને તે આપણા અને બધા જીવનની એક માર્ગ સુધી છે કે જે પરમાત્માની પ્રાપ્તિ રીતે જીવનના નથી મોક્ષ કરી મેળવો અને એક આદર્શ રીતે સુવ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ વાળું જીવન કઈ રીતે પસાર કરવું તે ગીતાજી આપણે શીખે છે. ગીતાજીનું આપણા જીવનના મહત્વ જોઈએ ને તો દરેક ક્ષેત્રની અંદર ગીતાજીનું મહત્વ છે. કારણ કે આપણે સમાજની સાથે જીવતા હોય, આપણે તો બધાથી આપણે પરિચિત છે અને એવા આપણે જેમ કે કયા વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કઈ રીતનું વર્તન કરવું જોઈએ, કેવું જીવવું જોઈએ, તે ગીતાજી આપણે શીખીએ. એટલે આપણા જીવનની અંદર ગીતાજીનું મહત્વ સૌથી વધુ હોવું જોઈએ. હું એવું કહી શકું છું, અત્યારે વિદ્યાર્થીઓ 10માં જે 12માં ભણતા તો એમને લોકો તણાવમાં વધારે હોય છે. તો એક તણાવ દૂર કરવા ગીતાજી કેવી રીતે ઉપયોગ બની શકે? જો આપણે બહુ જાણીતો શ્લોક છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો તેના હિસાબથી જોઈએ તો આપણા હાથમાં ખાલી કર્મ કરવાનું છે અને ભગવાનનું કામ છે તેનું ફળ આપવું. આપણા હાથમાં ફળની ચિંતા કરવાનું કે ફળ શું આવશે એ ચિંતા કરવાની આપણી પાસે હોતું નથી. જે આપણે ભગવાનના હાથમાં છે તે છે. તો આપણે ખાલી આપણું કર્મ કરવાનું. અને ગીતાજીમાં ભગવાન હજી એક આપણે શ્લોક આપણે ખબર છે કે જે શ્લોક આપણે તેના ઉપરથી ભગવાન એવું કહે છે કે જે કાર્ય કરીએ આપણે, જે હોમ હવન જે પણ કર્મ કરીએ તે ભગવાનને અર્પણ કરીને કરીએ. તો તેનાથી શું થાય કે આપણી કર્તા ભાવની આપણી જે દ્રષ્ટિ છે કે હું કરું છું, મારાથી થાય છે, એ કર્તા ભાવની દ્રષ્ટિ છૂટી જાય. પરિણામે આપણે જે 10મા અને 12મા જે વિદ્યાર્થીઓ છે તે તણાવ મુક્ત રહે કે જે કરશે તે ભગવાન કરશે, ભગવાન નથી કરતા આપણા કર્મ પ્રમાણે આપણે તેનું ફળ મળી જાય. આપણે વસ્તુ આપણે જે કરતા હોય, કાર્ય કરતા હોય એમાં 100% આપણું સંપૂર્ણપણે આપણું કોન્સન્ટ્રેટ અને એકદમ સમર્પણ ભાવથી કાર્ય કરવું. આપણે કોઈ બી વિદ્યાલય મતલબ કે અભ્યાસ કરીએ છીએ તો શાળામાં ભગવદ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ? 100% કરવો જોઈએ. કેમ કે જો અત્યારે NEP 2020 આપણે જે ખબર છે બહાર પડી છે તેની અંદર ગીતાજીનો સમાવેશ થયો છે અને પહેલા જ્યારે અંગ્રેજો આવ્યા એ સમય પહેલા પણ ગીતાજીનો અભ્યાસ આપણા હતો અને આ વચ્ચેનો સમયગાળો એવો આવ્યો અને એમાં જ બધું પરિવર્તન થયું. કેમ કે આપણે ગીતાજીના મૂલ્યો, ગીતાજીના જે આદર્શ વાતો આપણી હતી તે ભૂલવાની. આનો એક નાના ધોરણે શીખવવાનો એક મોટો હેતુ એ છે કે જ્યારે વિદ્યાર્થી કે જે બાળક હોય તે નાનપણથી જે શિક્ષા મેળવે, જે વસ્તુ તેના મગજની અંદર આવે તે મગજથી તેને આચરણ કરે, તે તેની કેળવણી થાય. તો ને ગીતાજી છે એ જીવન ગ્રંથ છે. કેમ કે આ વસ્તુ આપણે જે જીવન શરૂ કરીને તેની પહેલા મેળવવાનું જ્ઞાન છે. બરાબર? એટલે વૃદ્ધાવસ્થાએ આનું કોઈ જ્ઞાન મળે તો કંઈ મહત્વ નથી ધરાવતું. એટલે જ્યારે બાળકોને શાળાની અંદર નાનપણમાં જ આ વસ્તુનું જ્ઞાન મળે, શીખીએ અને તત્વજ્ઞાન જેને ખરેખર લાગી આવે, ખરેખર પોતાના જીવન સાથે અનુકૂળ કરે, અનુબંધ કરે અને બધી રીતે કરે તો એ એક આદર્શ વ્યક્તિ, એક શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ થાય. અને કેવાય શીલા પરમ ભૂષણ, ચારિત્ર બધાથી મોટું આપણું આભૂષણ છે. તો ચારિત્રશીલ વ્યક્તિ બને અને જીવનને આદર્શ રીતે જીવી શકે એમ. એટલે 100% બાળકોને નાનપણથી ગીતાનો અભ્યાસ શિક્ષણની અંદર અને વ્યક્તિગત રીતે પણ માતા પિતાએ પણ ખાસ ધ્યાન આપવું જોઈએ અને બાળકને ગીતાજીનું જે છે જ્ઞાન તે આપવું જોઈએ. આપણે ગીતાજીનો અભ્યાસ કરવાનો સાચો સમય કયો છે? જો ગીતાજી આમ તો કહેવાય ને કે ભગવાને સૌથી વધારે જે ગીતાજી છે, બરાબર, તો આનો કોઈ ચોક્કસ સમય નથી. જીવન આપણે ગમે ત્યારે આમ આપણે પૂજા અર્ચના કરીએ એ બરાબર છે, પણ જ્યારે પણ આપણે એના વિચારો આપણે સતત આપણે દિમાગમાં ચાલતા જોઈએ. કારણ કે ક્યારેય પણ ડિસિઝન લેવું હોય, કોઈ પણ ડિસિઝન, કેમ કે ડિસિઝન વગર આપણે કશું થતું નથી. ડિસિઝન વખતે ગીતાજીને ધ્યાનમાં યાદ રાખીને જ કે ગીતાજી પ્રમાણે આ ડિસિઝન મેં લીધું. એટલે ગીતાજીનો કોઈ ચોક્કસ સમયગાળો નથી કે આ ચોક્કસ સમયગાળાની અંદર તેને આપણે યાદ કરીએ. 24 કલાક 24/7 એ રીતે.
અને ગીતાજી લખવાનો સાચો માર્ગ શું હતો, એટલે મતલબ ઉદ્દેશ શું હતો? જો બેન, આ ખૂબ મહત્વનો અને ખૂબ ગંભીર પ્રશ્ન છે. જો ગીતાજી જે ભગવાને કીધી કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને કીધી, તો તે યુદ્ધ મેદાન હતું. તો તે અંદર ભગવાન હતા અને સામે અર્જુન એવું મહાન વ્યક્તિત્વનો ધણી હતો. એટલે આપણે એક બાજુ તો ગીતાજી મનુષ્ય જીવનને કે ભાઈ માનવ પેઢીને આગળ કઈ રીતે જીવન જીવવું ને તેની એક સચોટ અને ઉત્કૃષ્ટ માર્ગ સૂચવવા માટે હતી. કારણ કે જો યુદ્ધ મેદાનની અંદર અર્જુન નાનો મોટો યોદ્ધા હતો નહીં કે તેને આવું બધું થાય આ બધું ઘડી, એટલે આ એક ભગવાન લીલા હતી કે જેના માટે આપણે પણ છે. બાકી યુદ્ધ મેદાનની અંદર અર્જુન યુદ્ધ સમયે એવું ક્યાં પૂછવાનું આવે કે મનુષ્યને કેવું ભોજન કરવું જોઈએ અને કઈ રીતે જીવવું જોઈએ, એ વાતો કરવાની ના આવે. પણ આ એક માધ્યમથી માનવ જાતને એક દિશા સૂચન આપ્યું કે આ રીતનું જીવન જીવવું એમ. એટલે ભગવાનનો મારા ખ્યાલથી એ ઉદ્દેશ્ય રહ્યો છે કે આદર્શ માણસ એક સત્યના માર્ગ પર ચાલે અને આદર્શ જીવન પસાર કરે. અને હવે ગીતાજી છે તો મતલબ એમાં એવા કયા હેતુ છે જે આપણા જીવનમાં લાગુ પડે છે અત્યારના સમયમાં? આધુનિક સમયગાળો હોય કે કોઈ પણ સમય પ્રાચીન, ગીતાજીના મૂલ્યો, ગીતાજીના આદર્શ વાતો એ અત્યારના બધા જ વ્યક્તિને લાગુ પડે છે. જો આપણે જોતા હોય કે ક્યાં રીતે લાગે તો એક આપણે જોઈએ કે અત્યારે માણસને તારા મારાનો ભાવ વધારે ચાલે કે આ મારા થાય છે, તારા થાય છે. તો તેમાંથી સ્પષ્ટ કારણ કે ગીતાજીની શરૂઆત જે પહેલો શ્લોક, પહેલો જ અધ્યાય કુરુક્ષેત્ર સંહિતા યુદ્ધ મામકા પાંડવાસ્ત્ર કિમ કરોત સત્ય, તો તેની અંદર દેખાય કે આમાં એટલું નથી કે ભગવાન બોલે તે જ જ્ઞાન છે. જે બીજા જેટલા 700 શ્લોકો જેટલા શ્લોક છે, 718 અધ્યાયમાંથી એ બધાએ પ્રેરણા કે આના શ્લોક શું શીખવા મળે કે જો ધૃતરાષ્ટ્ર શું પૂછે સંજયને કે કુરુક્ષેત્રના મેદાન મારા અને પાંડુના પુત્ર શું કરે, મામકા પાંડવાસ્ત્ર મારા અને પાંડુના પુત્ર શું કરે. આ સમયે જો દેખાય આવે કે ધૃતરાષ્ટ્રને આની અંદર તારા મારાનો ભાવ છે, એટલે એક યુદ્ધ થવાનું એક કારણ ધૃતરાષ્ટ્ર પણ છે. એ રીતે જો એ સમયે એ યુદ્ધ જો ટાળવું હોય તો તે શું પ્રયોજન કરી શકે શબ્દનો કે મારા પુત્રો યુદ્ધ મેદાનમાં શું કરે. પરંતુ તેના મનોવૃત્તિની અંદર તારા મારા જ્યાં ભાવ જાગૃત હતો તેના પરિણામે આ એક મોટું ભયંકર યુદ્ધ થયું, એ બધું થયું. બીજું ભગવદ્ ગીતા જે છે આપણા જીવનમાં આમ તો બધા જેવા ગુણો એમાં આવી ગયા છે કે જે કર્મ, સત્ય, પછી સહભાગિતા, પછી બધી જ ભાવનાઓ અંદર છે. તો આપણે એવી કઈ ભાવના તમે અંદર એટલે પોતાના જીવનમાં ઉતારશો કે આપણા જીવનમાં આગળ લાગુ પડી શકે? જો મારા જીવનની વાત કરું ને તો ગીતાજીમાંથી મને ઘણી શીખવા જેવી બાબત મળી છે. કારણ કે ગીતાજીનો જ્યારથી વેદાંતિક સાયન્સ અને લાઈફ કોર્સની અંદર હું દાખલ થયો અને ગીતાજીનું જ્ઞાન પ્રાપ્ત થયું અને એક ઊંડાણપૂર્વક જ્યારે ચર્ચા થાય ત્યારે ઘણા મૂલ્યો શીખવા, જેમ કે આપણા ગુણો ઉપર કંટ્રોલ, આપણે જે ગુણોનું નિયંત્રણ કઈ રીતે કરવું, આપણા ગુણોને વિકસાવવા કઈ રીતે, કયા કયા ગુણ જીવનમાં આવશ્યક છે, કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, સત્યનું માર્ગ ચૂનવો જોઈએ, એ બધું મારા જીવનમાં ઘણો ફેરફાર આવે છે. પરંતુ મુખ્યત્વે કોઈ હોય તો તે છે મારા ક્રોધ પરનું નિયંત્રણ અને એ બધા શીખ્યા છે. તો કારણ છે તમે વધારે ગુસ્સો કરતા હશો? હા, પેલા હતું તો અત્યારે ઘણું સારું છે, એ બાબતે કંટ્રોલ કરી છે મેં અને સુધારનો પ્રયત્ન શરૂ છે અત્યારે. તો ચાલો મિત્રો, આજે આપણે આટલું જ. આગળના વિડીયોમાં મળીશું. નમસ્તે. આગળ વિડીયો.